આજે આપણે ઘઉંના લોટની કડક તીખી પૂરી બનાવીશું. ચલો, મેં આ ઘઉંનો લોટ લીધો છે, દરેલો રોટલીનો. એમાં આપણે મોવણ માટે તેલ નાખીશું. 5 ડોકલી. તો આપણે આ રીતના મિક્સ કરી દઈશું. લોટને બરાબર મોઈ કાઢીશું. જો આટલું મોવણ નાખવાનું. લોટ આપણો મોવાઈ ગયો. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. અડધી ચમચી નાની અજમો નાખીશું. આ રીતના મસરી. નાની અડધી ચમચી આપણે કાળા મરીનો પાવડર નાખીશું. સંચર પાવડર નાખીશું અડધી ચમચી નાની. સફેદ તલ વાટેલા આપણે લીધા 2 ચમચી. અડધી ચમચી હળદર નાખીશું. લાલ મરચું, ચપટી હિંગ નાખીશું. બધું મિક્સ કરીશું આ રીતના. બધું આપણે મિક્સ થઈ ગયું. હવે થોડું થોડું પાણી રેડી અને પૂરીનો લોટ આપણે તૈયાર કરીશું. આપણે તીખી પૂરીનો લોટ તૈયાર થઈ ગયો. હવે આપણે અડધો કલાક એનો રેસ્ટ આપીશું, પછી પૂરી બનાવીશું. હવે આપણે ઘઉંના લોટની પૂરી બનાવીએ છીએ ને અડધો કલાક આપણે રાખી હતી. હવે અડધો કલાક થઈ ગયો. હવે એના આપણે ગુલ્લા પાડી દઈશું. આ રીતના મસરી કાઢીએ. હવે આપણે તે લુવા પાડી દઈશું મોટા. જો આ રીતના આપણે લુવા પાડીને અને આ રીતના ગુલ્લાઈ ખરખા પડો, પૂરીએ ખરખી થાય એના માટે. જો લોહામાંથી આ રીતના આપણે ગુલ્લા વારી લઈશું. જો એ ખરખા બધા થાય રીતના ગુલ્લા દબાઈ દઈશું બધા. હવે આપણે બધા ગુલ્લા તૈયાર થઈ ગયા. હવે પૂરી વણી લઈએ. આ પૂરી સેજ પાતળી વણવાની, એટલે ફૂલે નહીં, એટલે નાસ્તા માટે સરસ કડક પૂરી તૈયાર થાય. પછી જો ચમચીની મદદથી આ રીતના બધી પૂરીઓને આપણે કાપા કરી દઈશું. જો આ રીતના
એકી હંગાત 5-6 પૂરી વણીને કાપા કરવા તો એ પ્રમાણે પણ કરાય. આપણે સવાર ચામાં નાસ્તામાં પૂરી ચા જોડે સરસ લાગે. બાળકોને સ્કૂલમાં નાસ્તામાં ભરી આપી હોય લંચમાં તો પણ સરસ લાગે આ પૂરી. આપણે 2-3 વણી લઈએ પછી કાપા બધાના જોડે કાઢીએ. આ રીતના બધી પૂરીને આપણે કાપા કરી દઈએ. આ રીતના બધી પૂરી આપણે વણી લઈએ અને કાપા કરતા જઈએ. હવે આપણે પૂરી બધી વણી કરી. હવે એને આપણે તેલ મૂક્યું છે ગરમ થવા માટે. હવે બધી તરી લઈએ. ચાલો પૂરીનો ટુકડો નાખી જોઈ લઈશું તેલ આવ્યું એમ. તેલ આપણું આવી ગયું છે. હવે પૂરી એક એક કરી નાખીશું. ગેસ થોડો ધીમો કરી દઈશું. હવે આપણે પૂરી બંને બાજુ આપણે આ રીતના તળી લઈશું. આપણી પૂરી થઈ ગઈ. કાઢી લઈએ આ રીતના. બીજી આ રીતના. આપણે ઘઉંના લોટની પૂરી બનાવીએ એટલે બાળકોને ખાઈ શકે. મેદાનો લોટ બાળકોના પેટમાં નડે એના માટે ઘઉંની પૂરી સારી. હવે આપણે ઘઉંની લોટની તીખી પૂરી તૈયાર થઈ ગઈ. જો કાધામાં સ્વાદમાં સરસ અને પોચી અને આમ કડક. જો સરસ પૂરી તૈયાર થઈ ગઈ. મારી આ ડીશ પસંદ આવી હોય તો મારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.